હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો વાગી ગયા છે સવારના 10 અને આજે તો શું કહેવાય કે અત્યારમાં હું રેડી થઈ ગઈ છું કેમ કે મારે થોડુંક કામ છે તો હોસ્પિટલે જવાનું છે. તો આ નવાબઝાદા તો ભેગા આવતા નથી. એ તો એમ કહે છે કે હું તને રોડ સુધી લઈ જાઉં પછી ત્યાંથી તું તારી રીતના જતી રહેજે. જોઈએ હવે શું કરે છે એ. તો કેમ છો મિત્રો, મજામાં છો ને? જો થોડુંક મેડમને મૂકવા જવાની છે પાટિયા સુધી અને મારે પણ જુપુર જવાનું છે એટલે લેટ જેવું તો થાય જ છે. પણ થોડુંક મેં વિચાર્યું કે ગાડીમાં કંઈક ઇસ્યુ પ્રોબ્લેમ નથી ને, કારણ કે આજે થોડીક લોંગ ડ્રાઈવમાં જવાનું છે. એટલે લોંગ ડ્રાઈવમાં એટલે ફરવા માટે નહીં, કામ માટે જવાનું છે. એના રીઝનથી હું ચેક કરતો હતો કે ભાઈ નાની મોટી કોઈ ઇસ્યુ હોય તો પછી ગાડી ન ચાલે. અને મેડમને અત્યારે દવાખાને ડ્રોપ કરી, એટલે કે પાટીએ ડ્રોપ કરી, એ લોકો દવાખાને જશે ને હું જઈશ સીધો સાસણ ગીરમાં જવાનું છે આજે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે લાગી ગઈ છે ભૂખ, કારણ કે સવારમાં આજે તો નાસ્તો જ મળવાનો છે. અને આમ જો કે શરીર પ્રમાણે નાસ્તો જ કરું છું રોજે રોજ, કારણ કે આપણે કંઈ જમવાની પડી નથી. આપણે એક ટાઈમ જમીએ છીએ સાંજે, અત્યારે નાસ્તો કરી લેવાનો. એટલે કદાચ થોડુંક બોડી વીક થાય છે એવી ઈચ્છા છે. તો ચલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરવો હોય તો હું નાસ્તો કરવા જાઉં છું. તો ફ્રેન્ડ્સ, તમે મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ આજે જે દિલ્હી શું કહેવાય મારું રૂટીન વર્ક હશે હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અત્યારે મસ્ત મજાનો નાસ્તો સવારના મળી જાય એટલે આપણા પેટને અને આપણે દિલને એકદમ શાંતિ થઈ જાય. તો ચલો, મેડમે શું નાસ્તો બનાવ્યો છે શું નહીં એ તમને બતાવું. જો આજે તો પાસ્તા, માય ફેવરિટ. મેડમ, આ રોજને રોજ તને નાનો મોટો નાસ્તો બનાવતા આવડે છે તો હું પાસ્તા ને કચોરી ને કોઈ હું બીજું શું બનાવે, ઓલું પૌવા ને આલુ પરોઠા ને એવું જ આવડે છે? તેનાથી વધારે સારો નાસ્તો તો પછી હોટલમાં જવું પડે તમારે ખાવા. એવું છે? આ પાસ્તા ભેગી સોસ ક્યાં? સોસ તો નથી. તો સોસ આપણે ગળ્યું ખાતા નથી તો ઘરમાં હું રાખતી નથી. એટલે સોસ ગળી જોડી હોવી જોઈએ. ઓલી પણ હોય ને, ઈ નખાય ને, તીખી સોસ હોય ઈ પણ હાલે. આમાં આવી ગયું ને કે ઉપરથી થોડું નાખવાનું હોય, તો જ્યારે બનાવી ત્યારે નાખવાનું. એવું છે? તો આ બધાને કહી તો દે કે નાસ્તો કરવા ચાલો એમ. ચલો ફ્રેન્ડ્સ, તમારે પણ મસ્ત ક્રિસ્પી પાસ્તા ખાવા હોય તો આવી જાઓ. અમે તો શું કહેવાય આવો બધો નાસ્તો કરીને ઈ તો એનું બોડી ઉતારી દે, એનું તો ઉતરતું નથી, મારું ઉતરતું જાય. જોઈએ હવે હું થાય એનું ક્યારે ઉતરે બોડી, કેમ કે એનું બોડી ઉતરી જાય તો સારું, સવારમાં કંઈક સરખો નાસ્તો તો કરવા મળે. તો ભાઈ, આપણે જેમ જેઠાલાલમાં તારક મહેતા જે ડાયટિંગ ઉપર હોય ને એવું આપણું ડાયટ ચાલે છે અત્યારે. અને ડાયટમાં સવારમાં જે નાનો મોટો નાસ્તો મળે એ નાસ્તો મળી જાય અને સાંજે એક ટાઈમ ફૂલ પેટ જમું છું. એના રીઝનથી તો બોડીને મારી ઈચ્છા એવી છે કે થોડુંક બોડી છે ને પેટ વધી ગયું છે ફ્રેન્ડ્સ. તો પેટને વધારો થઈ ગયો છે એના કારણે ઓછું થાય છે, કંઈ કસરત કરીએ કંઈક ઓલું કરીએ તો એના કારણે આપણે અત્યારે ડાયટિંગ ઉપર છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે સીધા મળીએ આપણા નેક્સ્ટ લોકેશન ઉપર. તો આપણે ફાઇનલી નીકળવાની તૈયારીમાં જતા ઓલરેડી આપણે નીકળી જ ગયા છે ને અડધું વચ્ચે એક અડચણ આવ્યું છે એ તમને બતાવું. જો અત્યારે આ ટ્રક છે એ ફૂલ રેતી ભરેલો છે અને અહીંયા જીસીબી છે એને ધક્કો મારીને કાઢે છે. તો અત્યારે જો એ ટ્રકમાં અહીંયા સુધી લોડ ભરેલો છે. આ શું કહેવાય કે રસ્તો ચાલુ નથી થયો અને અત્યારે હાલમાં શું થાય હવે આગળ જોઈએ. આપણે જે રસ્તામાં અડચણ હતી ત્યાં તો ટ્રાફિક થઈ ગઈ એટલા માટે આપણે બંધ કરીને નીકળી ગયા હતા. પણ હવે આપણા ગામના પાટી આપણે પહોંચી ગયા છે. આ તમે અમારી પાસે રહો છો એ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડથી હવે મેડમને આપણે વિદાય આ બાજુ કરવાની છે અને આપણે વિદાય આ બાજુ થવાનું છે. તો મેડમ છે આજે એકલી જાય છે તો એને ઓલા રિપોર્ટર એમ પૂછીએ કે તમને કેવું લાગે છે. એવું છે? જો આ મેડમ છે એ કોસ્ટ્યુમ છે એ યુદ્ધ લડવા જેવો જ છે, કોમેડીમાં લડવા જેવો છે એવું લાગે. જો તમારી શું રાય છે? રિક્ષામાં જવું, બસમાં જવું, ક્યાં જવું? એવું છે? તો ફ્રેન્ડ્સ, મેડમ છે એ આ બાજુ જવાની છે, આપણે આ બાજુ જવાનું છે અને આપણે આવ્યા એ આ બાજુથી આવ્યા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મેડમને અલવિદા બાય બાય કહી દઈએ. તો ચલો મેડમ, બાય બાય. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું બસ સ્ટેશનેથી ચાલીને જાઉં છું સિવિલે, કેમ કે શું કહેવાય કે મેં શોર્ટકટ અપનાવી લીધો કે ખોટું રિક્ષામાં ફરીને જાઉં એના કરતાં જોવો તમે અહીંયાથી ડાયરેક્ટ છે ને શોર્ટકટ સિવિલ તરફ જતી રહું તો ફટાફટ પહોંચી જાઉં. કંઈ વાંધો નહીં, મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો.
આગળ આગળ શું કહેવાય શું થાય છે એ બધું તમારી સાથે શેર કરતી રહીશ. સિવિલે પહોંચી ગઈ છું. એમાં એવું છે કે અહીંયા સિવિલમાં મારા એક રિલેટિવને એડમિટ કર્યા છે, તો એની ખબર કાઢવા માટે આવી છું. જો તમે જોવો છો અત્યારે અહીંયા ટ્રાફિક કેટલું છે, મને એવું લાગે છે કે શું કહેવાય કે અંદર બી એટલું જ ટ્રાફિક હશે, પણ વાંધો નહીં, આપણે તો કંઈ બતાડવાનું નથી ડૉક્ટરને. આપણે તો ખાલી અહીંયા એક રિલેટિવની ખબર કાઢવા આવ્યા છે, તો ખબર કાઢીને સાંજ સુધી રોકાશું, પછી નીકળી જશે. વાગી ગયા છે સાંજના 6 અને હું બસ સ્ટેશને આવી ગઈ છું, પણ સોરી 5:30 વાગ્યા છે અને હું બસ સ્ટેશને આવી ગઈ છું, પણ બસ છે 6 વાગ્યાની. એટલે આપણે 6 વાગ્યા સુધી એટલે અડધી કલાક સમથિંગ અહીંયા વેઇટ કરવાનો છે. કંઈ વાંધો નહીં, કરી લઈએ. ઓલા નવાબદાદા પણ ઘરે પહોંચી ગયા છે. હવે મને બી શું કહેવાય 6:30 પોણા 7 થઈ જશે ઘરે પહોંચતા, પણ હવે બસની રાહ જોવી પડે એમ છે, એના સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નથી.